અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ હવે ઠેર ઠેર વિજેતા ઉમેદવારોના સન્માનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત અમદાવાદના 34 મક્તમપુરા વોર્ડમાંથી જંગી બહુમતીથી જીતેલા ઉમેદવારો માટે એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મકરબા રોડ, વેજલપુર સ્થિત ન્યૂ વૈભવી સોસાયટીના પાછળના મેદાનમાં ન્યૂ વૈભવી સોસાયટી યુવક મંડળ દ્વારા આ ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વોર્ડના નવનિયુક્ત કોર્પોરેટરો હાજી અસરાર બેગ મિર્ઝા, નૂરજહાંબેન દેવાન, નાદિયા આસિફ ખાન જોલી અને સ્થાનિક ઉમેદવાર શ્રી હિતેન્દ્ર પીઠડિયાનું ફૂલહાર પહેરાવીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી અતકેરું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ મકવાણા તેમજ અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મક્તમપુરા વોર્ડના પ્રમુખ, કાર્યકર્તાઓ અને અઝીમ ટીમના તમામ સભ્યોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. સ્થાનિક રહીશો, વડીલો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉમટી પડી ચારેય કોર્પોરેટરોને આશીર્વાદ આપ્યા હતા. આ તકે વિજેતા ઉમેદવારોએ પ્રજાનો આભાર માનતા જણાવ્યું હતું કે આ જીત જનતાના વિશ્વાસની જીત છે. વિસ્તારના જે પણ પડતર પ્રશ્નો કે વિકાસના કામો બાકી છે તેને પ્રાથમિકતા આપીને વહેલી તકે પૂર્ણ કરવાની અમે ખાતરી આપીએ છીએ. સમગ્ર વિસ્તારમાં હાલમાં આ ઐતિહાસિક જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ સન્માન સમારંભ દ્વારા એકતા અને વિકાસના સંકલ્પનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારી અપેક્ષા જેવું તો પરિણામ નથી આવ્યું. 2027માં વધુ તાકાત અને વધુ ઉર્જાથી લડવાનો કોંગ્રેસ પરિવારનો એક સંનિષ્ઠ પ્રયત્ન રહેશે, પણ જેને અંગ્રેજીમાં સિલ્વર લાઇન કહેવાય એવું પરિણામ અમને અમિત શાહ, દેશના ગૃહપ્રધાનના સંસદીય ક્ષેત્રમાં આવતી કોર્પોરેશનની અમારી પેનલ, મક્તમપુરા વોર્ડની પેનલના બધા સાથીઓ ચૂંટાયા છે અને એવી રીતે ચૂંટાયા છે, રંગે ચંગે ચૂંટાયા છે. એમના ભારતીય જનતા પાર્ટીના લોકોની ડિપોઝિટ ડૂલ થઈ છે. હવે આ ચારેય અમારા સાથીઓ રોડ, રસ્તો, ગટર, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, રોજગાર જે પણ સ્થાનિક પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના સંભવત તમામ નિરાકરણ માટે રાત દિવસ એક કરે એવી અમને શુભેચ્છાઓ પાઠવવા માટે આવ્યો છું. સોનલબેન અમદાવાદ શહેરના અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખશ્રી પણ સાથે છે, ભરતભાઈ મકવાણા પણ સાથે છે. આજે એમના બધાના જે કહેવાય ચારે સાથીઓના ચૂંટાવાનો આનંદ તો છે જ, પણ અમારી પક્ષ તરીકે અમની પાસેથી પણ અપેક્ષા છે કે નાગરિકોની અપેક્ષામાં બધા ખરા ઉતરે, બધા સાથે મળી અમદાવાદ શહેરમાં સરસ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ કરવા, ચૂંટાયા બાદ વિસ્તારમાં વિકાસના કામ કરવા અને જે પણ લોકોએ અમને અમારી પર વિશ્વાસ મૂક્યો છે એમના વિશ્વાસ પર ખરા ઉતરીએ એ માટેનો અમારો સંનિષ્ઠ પ્રયત્ન રહેશે. ઘણી જગ્યા પર એવું થાય છે કે જીત્યા પછી કામ નથી કરતા અને ઇલેક્શન આવે ત્યારે પ્રચારમાં મોટી મોટી વાતો કરતા. આ વખતે શું ચારે કાઉન્સિલરો કામ કરશે ખરી વિસ્તારમાં? ના, બિલકુલ. ચારેય એકંદરે કોંગ્રેસ પાર્ટી અમારા બધા કેન્ડિડેટ્સના સિલેક્શનમાં સોનલબેન અને અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ ખાસ એવું ધ્યાન રાખ્યું હતું કે એકંદરે જેની સમાજમાં શાખ ઉજળી હોય, ક્રેડેન્શિયલ હોય, બોલીને ફરી ન જાય, વિસ્તારમાં લોકોની વચ્ચેથી નીકળ્યા હોય, લોકોની વચ્ચે રહે અને પ્રમાણિકતાપૂર્વક પોતાની ફરજ અદા કરે એવા જ કેન્ડિડેટ્સનું અમે સિલેક્શન કર્યું છે. મક્તમપુરા વોર્ડમાં ભાઈ શ્રી હિતેન્દ્રભાઈ પીઠડિયા આખી પેનલ મને પૂરેપૂરી આશા અને અપેક્ષા ખૂબ સરસ કામ કરશે. ઓફકોર્સ અહીંયા ભારતીય જનતા પાર્ટીનો માઇનોરિટી, દલિત ડોમિનેટેડ અને વંચિતો હોવાના કારણે એક બાયસ તો રહેવાનો જ ગ્રાન્ટની ડિલિવરી કરવામાં, પણ એ છતાં લડીને મેક્સિમમ ગ્રાન્ટ આવે અને વિકાસના કામો થાય એવું મક્તમપુરા વોર્ડના અમારા તમામ સાથીઓ સંનિષ્ઠ પ્રયત્ન કરશે એવી મને ખાતરી છે. હિન્દુ, મુસ્લિમ, ચંડોળા, જોધપુર આવો બાયસ કે પૂર્વગ્રહ અમારી પાર્ટીમાં નથી. કોંગ્રેસ પાર્ટી એ પાર્ટી છે
જે સ્વતંત્રતાના આંદોલનમાં વંદે માતરમની સાથોસાથ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે ચાર સિપાઈ આવો નારો લગાવતી અમારી પાર્ટી અને અમારી વિચારધારા છે. ભારતીય જનતા પાર્ટીના માણસોનું શું બોલવું છે એનાથી અમને ફરક નથી પડતો. એમનો કોમવાદી જે માણસ એમનું કામ કરે છે એ પ્રમાણેના સ્ટેટમેન્ટ, એ પ્રમાણેના નિવેદન, એ પ્રમાણેની વાત ચૂંટણીમાં કરતા હોય છે, જેથી આપણો સમાજ જે હિન્દુ મુસલમાનમાં વિભાજિત થયેલો છે એ ખાય છે એ વધુ ઘેરી બને. પણ અમારો તો એક જ પ્રયત્ન રહેશે કે બધા સર્વ સમાજ, તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોને સાથે મળીને ચાલીએ, એ જ પ્રમાણે ગ્રાન્ટનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ અને બધાને સાથે લઈને જેને કહેવાય સાચા અર્થમાં વિકાસ થાય એવો અમારા બધા સાથીઓનો પ્રયત્ન છે. સફળતાના પાછળ એટલે જે મહેનત કરી છે અને શું આગળ જે આવનાર વિધાનસભામાં કેવી મહેનત જે મક્તમપુરામાં પેનલ આવી છે, એવી રીતે તમે કહ્યું તેમ ઘણા બધા વિસ્તારોમાં આખી પેનલ આવી છે. એમાં મુખ્યત્વે જે ઉમેદવારોની પસંદગી, એની સાથે SIR ની જે આખી એક્સરસાઇઝ થયેલી અને એમાં અમારા કાર્યકર્તાઓએ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને જે કામ કર્યું અને મતદારો જોડે એ રીતે સીધો જ સંપર્ક થયો તે સમયે, ને સંપર્ક જીવંત જ રહ્યો. મને લાગે છે કે એક બહુ મોટી વાત હતી. એમાં લોકોની સાથેનો જે સંપર્ક છે એ સાથે લઈને લોકો ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા અને મેં કહ્યું તેમ આખી ને આખી પેનલ સંપ સાથે કામ કર્યો એટલે ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. અને એની સાથે સાથે તમે જુઓ તો ઘણી બધી જગ્યાએ બહુ નજીવા વોટે કોંગ્રેસ હારી ગઈ છે, એનું અમને દુઃખ પણ છે. પરંતુ લોકો અત્યારે જ્યારે અમને ફરીથી અમે કાલે મિટિંગ કરી ત્યારે એક નવા જ ઉત્સાહ સાથે એ લોકો આવે છે, કારણ કે લોકોની વચ્ચે ગયા. ભલે ભાજપ જીતી ગઈ હોય પણ ભાજપ તો લોકપ્રિય છે જ નહીં અને લોકોમાં ખૂબ આક્રોશ છે. એટલે એક નવી ઉર્જા મળી છે લોકોની વચ્ચે જઈને. એટલે અમારા બધા જ કાર્યકર્તાઓને જે કોર્પોરેશનમાં લડ્યા તે લોકોએ નક્કી કર્યું છે કે હવે ફરીથી લોકોની વચ્ચે જઈ અને કામ કરવું અને વિધાનસભામાં બરાબર એનું રિઝલ્ટ લાવવું. કોંગ્રેસ પાર્ટી તરફથી વિરોધ પક્ષના નેતાની ઉમેદવારીમાં અત્યારે કોનું નામ ચાલે છે અને કોને બનાવવામાં વિચાર થાય? નામ તો ઘણા બધા ચાલતા હોય, કારણ કે ઘણા સિનિયર વ્યક્તિઓ અમારે ત્યાં, જેમ કે હાજીભાઈ છે, જ ઘણી વખત લડેલા છે. આ તો જોડે છે આ પેનલમાં, એટલે વાત કરું છું. તો એવા નામ ઘણા ચાલતા હોય, પરંતુ એ તો કોંગ્રેસનું મોવડી મંડળ નક્કી કરશે અને હજી અત્યારે એ વિષય પર કોઈ ચર્ચા થઈ નથી. અને અમારો અત્યારે રિવ્યુ પતી ગયો છે પ્રદેશ સમિતિ દ્વારા. અને ગઈકાલે અમે અમદાવાદની વાત કરીએ તો જે જીતેલા ઉમેદવારો છે એ લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું કાર્યકર્તાઓની સાથે. એટલે યોગ્ય સમયનો નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસના અહીંયા જે 4 ઉમેદવારો ચૂંટાયા છે એ પહેલેથી ખૂબ એક્ટિવ છે. હાજી સાહેબ એ બધામાં સિનિયર કહેવાય. 3 ઉમેદવારો નવા, પણ ત્રણેય ખૂબ એક્ટિવ અને એના કારણે લોકસંપર્ક એમનો ખૂબ સારો, લોકચાહના પણ ખૂબ સારી, એને કારણે સૌ ચૂંટાયા છે. અને ખૂબ ખંતીલા લોકો છે, યુવાન છે અને અનુભવી પણ છે. એટલે લોક પ્રશ્નો માટે સારી એવી રજૂઆત કરી શકશે અને લોક પ્રશ્નો માટે ચોક્કસપણે લડત આપશે. ખાસ કરીને અત્યારે જે પણ ઇલેક્શનો થયા છે તેમાં આ વખતનું જે 2026નું જે મનપાનું ઇલેક્શન હતું, મ્યુનિસિપલ કોર્પોરેશન, તેમના અને પહેલાના ઇલેક્શનોમાં શું તફાવત જોવા મળ્યો આપને? સૌથી પહેલો તો કોંગ્રેસ તરફથી નવા અને યુવાન ઉમેદવારો આવ્યા. ભારતીય જનતા પાર્ટી તરફથી માત્ર કોમવાદની વાતો થઈ અને અઢળક પૈસો, જે પૈસાની કલ્પના ના થઈ શકે એવો પૈસો ભારતીય જનતા પાર્ટીએ વેર્યો. અને તેમ છતાં તમે જુઓ તો ઘણા બધા કેન્ડિડેટ્સ કોંગ્રેસના ખૂબ પાતળી બહુમતીથી હારી ગયા. એટલે આમ એકંદરે પૈસો એટલે કે મની, મસલ અને સિસ્ટમનો પાવર જો એ લોકોએ ના વાપર્યો હોત તો ઘણી બધી બેઠકો, જો ફેર ઇલેક્શન થયું હોત તો ઘણી બધી બેઠકો એ લોકો ચોક્કસ હાર્યા હોત અને કોંગ્રેસ જીતી હોત. ક્યાંક ને ક્યાંક ઇલેક્શનમાં જે SIR ની કામગીરી થઈ તેનો પણ કંઈ સપોર્ટ રહ્યો ઇલેક્શન જીતવા પાછળ? જે લોકોના નામ જતા રહ્યા હતા એ ઇલેક્શનમાં ફરક પડ્યો. કોંગ્રેસને અને બધી પાર્ટીઓને એકંદરે SIR થી કોંગ્રેસને થોડુંક વધારે નુકસાન અમુક વિસ્તારોમાં થતું, એ આ વખતે ઓછું થયું ચોક્કસ. કારણ કે બોગસ વોટ્સ, મૃતકોના વોટ્સ, માઇગ્રન્ટ્સના વોટ્સ, એ બધા વોટ્સ સિક્યોર થઈ ગયા કે આ લોકો નથી જ, અને એ વોટ્સનો ફાયદો કોંગ્રેસે ચોક્કસ થયો. ભાજપા એટલી ગેરરીતિ ઓછી કરી શકી આ વખતે. જેમ કોર્પોરેશનમાં કોંગ્રેસ દ્વારા મહેનત કરવામાં 2027માં પણ આવી મહેનત કરવામાં આવશે, અને શું લાગે છે 2027નું રિઝલ્ટ પણ આવી રીતે? કોંગ્રેસ હંમેશા મહેનત કરતી હોય છે, પણ પરિણામો એક કરતાં વધારે ફેક્ટર્સ પર આધારિત હોય છે. અને એટલે મોટા સત્તાનો દુરુપયોગ કહો કે પૈસા કહો કે દારૂ કહો કે વોટર્સને ઇન્ફ્લુઅન્સ કરવાની ઘણી બધી પદ્ધતિઓ ભાજપા અપનાવે છે, જે ખરેખર ગેરબંધારણીય અથવા તો જે અનએથિકલ છે. એના કારણે અમને તકલીફો પડે છે.
બાકી આ જ મહેનત, આનાથી વધારે મહેનત અને ખૂબ સારા ઉમેદવારો સાથે કોંગ્રેસ 2027માં પણ લડવાની છે. ખુશી તો એક જીત હોય છે તો ખુશી તો થાય છે જ. આ ખુશીનો સેલાબ અહીંયા તમે જોઈ રહ્યા છો. અહીંયા એક ખૂબ સારું કોંગ્રેસની પરંપરા મુજબ અને રાહુલ ગાંધીના એક સુંદર અને સ્લોગન મુજબ કે નફરતે મિટાઓ और મોહબ્બતે બઢાઓ, આજે એ મુજબ અહીંયા આગળ હિન્દુ મુસ્લિમ તમામ સાથે મળીને એક સારો એક ગેટ ટુગેધર સૌને મળવાનો કાર્યક્રમ છે અને લોકોને ઉત્સાહ છે કે ભાઈ સાથે એક આવનાર સમય પણ આવો માહોલ બદલાતો જાય, દરેકે દરેક વિસ્તારમાં આવો માહોલ બદલાય અને જે રીતે કહેવામાં આવે છે કે ભાઈ હિન્દુ मुस्लिम सिख ईसाई यही है इस देश के संतान और यही है देश के सिपाही और यही मामला एक मोहब्बत का चलना चाहिए और ये नफरतें मिटाने वाला काम होना चाहिए. भारतीय जनता पार्टी का काम है सिर्फ नफरतें, मंदिर मस्जिद हिंदू मुस्लिम इनके सिवा विकास उनके मुंह से अच्छा ही नहीं लगता. क्या करना है उनको वो पता ही नहीं. उनको सिर्फ एक राजकारण कहीं ना कहीं वो डिबेटों में उठा लो, कहीं भी उठा लो. आज एक पण ऐसी जगह नहीं है कि कोई जाके किसी मंदिर पे जाके ध्वजा लगा देता कोई, लेकिन मस्जिदों पे तो ध्वजा लगाने की परंपरा हो गई है. न जाने एक समाज को डराने का और एक समाज को खुश करने का प्रयत्न चल रहा है. लेकिन कांग्रेस पार्टी के राहुल जी का संदेशा के मुताबिक नफरतें मिटाओ और मोहब्बतें बढ़ाओ, ये आज आप देख रहे हो कि हर समाज का यहाँ पर हाजिर है. यहाँ पर हिंदू भाई भी हमारे साथी है, मुस्लिम भाई भी है. हिंदू का ह होता है और मुस्लिम का म होता है, दोनों मिलता है तो हम होता है. हम है तो ये जिंदगी जीने में दम ही दम है, नहीं तो वरना सिर्फ गम ही गम है. ખાસ કરીને આપની પેનલ દ્વારા મક્તમપુરાના કયા બાકી એવા કાર્યો હવે પૂરા કરવામાં આવશે? ઘણા બધા કાર્યો છે. પીવાના પાણી છે, ડ્રેનેજ લાઈન છે, હાલમાં જે બ્રિજનું ચાલે છે, જે વરસાદી પાણીના નિકાલ છે. એક મહત્વનો મુદ્દો છે કે વિસ્તારમાં નેશનલ હાઈવે દ્વારા જે હાઈવે ઊંચા કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા નહીં કરી, પણ સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય એના માટે સારી વ્યવસ્થા કરી છે. એના માટે અમે સંઘર્ષ કરીશું ને એ અમારું સંઘર્ષ ચાલુ છે ને એના માટે પ્રયત્ન કરીશું. પીવાનું પાણી છે, હાઈકોર્ટ સુધી બી અમે PIL છે અમારી, એના માટે પ્રયત્ન કરીશું. નર્મદા સાથે જોઈન કરવા માટે એનાય પ્રયત્ન કરીશું. મુખ્ય ઘણા બધા એવા પ્રશ્નો છે જે મોટા મોટા એને સાથે મળી સમગ્ર અમે 4 કાઉન્સિલર તો છે જ, લેકિન 32 કાઉન્સિલરો અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખથી લઈને પૂરેપૂરો સાથ સહકાર આપશે તેવી ઉમ્મીદ છે.